राजमहल रोड पर साई सुकन कॉम्प्लेक्स मौजूद है, जहां पर आज एक कामगिरी चल रही थी। उसी दौरान गैस की सप्लाई बंद हो गई। दरअसल वहां पर एक खुली जमीन में होटल के लिए खड्डा खोदा जा रहा था। उसी दौरान गैस लाइन टूट गई, जिसकी वजह से 1 घंटे तक गैस सप्लाई बंद रहा। इस मामले की जानकारी मिलते ही गैस विभाग और दमकल की टीम मौके पर पहुंच गई। काफी मशक्कत की गई, गैस लाइन की मरम्मत की गई और अब आखिरकार गैस की सप्लाई शुरू हो चुकी है। हालांकि वडोदरा गैस लिमिटेड की ओर से गैस लाइन तोड़ने वाले के सामने कार्रवाई शुरू की गई है। આજે અત્યારે મારું મકાન બાજુમાં જ આવેલું છે। અત્યારે એક સાઈડનું કામ ચાલી રહ્યું છે સાઈ સકોના ગાડી। એકદમ ગેસની સ્મેલ આવી અને ખબર પડ્યું કે આ લાઈન તો 30 થી 35 વર્ષ જૂની છે। તાત્કાલિક મેં ફાયરમાં ફોન કર્યો અને તૈયારીમાં ફાયર ઓફિસરો અને ફાયરની ગાડી આવી ગઈ। પાછળ ગેસની ગાડી આવી ગઈ, એટલે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને અત્યારે ગેસ બંધ કરી દેશે અધિકારીઓ દ્વારા। આ સિટી કમાન્ડ કંટ્રોલ રૂમથી ગાજેવાડી ફાયર સ્ટેશને એક કોલ આપેલો હતો કે સાઈ સુકુનની બાજુમાં અને અહીંયા એક ગેસ લાઇન લીકેજ થઈ છે। તો અમે અહીંયા આવ્યા તો અહીંયા જોયો તો ગેસ લાઇન લીકેજ હતી અને ગેસ વડોદરા ગેસને અમે આપેલો છે। એ લોકો ગેસ લીકેજનો કોલ અટેન્ડ કરે છે અને અમે અહીંયા સ્ટેન્ડ બાય છે। ના, કોઈ જાણહાની નથી થઈ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।